આજે છે 5th એપ્રિલ, મતલબ કે મારો બર્થડે. નવજારના દોરા ભાઈ જરૂરી છે. મધની માખી બાકી નથી કવડી ગઈ ને? મને દેખાઈ રહી છે ભાઈ મસ્ત મજાની અમારું ભાઈ મોસ્ટ ફેવરિટ એવું મિષ્ટાન. તો અત્યારે અમે જઈએ છીએ ભાઈ સેલિબ્રેટ કરવા માટે. લેટ નાઇટ થશે તો પણ વાંધો નહીં. અને 1 કિલોમીટર કાપતા કાપતા ભાઈ હજી અમારે 1 કલાક થશે. હવે તમે આ ટ્રાફિક જુઓ ગાઈસ. ભાઈ મમ્મી અમને હે ને બહુ સંભળાવવાની છે. જબરદસ્ત ભાઈ એક્સિડન્ટ થઈ ગયો છે. એ તો ભાગી ગયો ભાઈ ગ્રેટા વાળો. પહોંચી ગયા છીએ ભાઈ કેફે બીટ્સ. તો ચાલો ફટાફટ પહેલા તો આને ફિનિશ કરીએ કારણ કે ટેબલ થઈ ગયું છે ફૂલ. ફ્રૂટ ડીશ પણ એકદમ મસ્ત મજાની ભાઈ ખવાઈ ગઈ છે. ઈગો હર્ટ થઈ જાય ભાઈ, ઈગો હર્ટ થઈ જાય. તમને નો ખબર હોય બધી. બાળપણ યાદ આવી ગયું ભાઈ, બાળપણ. દીકુ આ ખોલવું કે આ ખોલવું? તો ગાઈઝ આપણી ફેમિલીએ ભાઈ આટલા બધા કંઈક ગિફ્ટ્સ આપ્યા છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 9:15 વાગે સ્ટાર્ટ. આજે છે 5th એપ્રિલ, મતલબ કે મારો બર્થડે. આજનો દિવસ ભાઈ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો ભાઈ ફટાફટ મસ્ત મજાના નાહી ધોઈ લીધા છીએ. ત્યાં ભગવાનના આશીર્વાદ લઈ લઈએ, દાદાના આશીર્વાદ લઈ લઈએ, બાના આશીર્વાદ લઈ લઈએ અને સાથે સાથે મમ્મીના આશીર્વાદ લઈ લઈએ. પપ્પા તો અહીંયા છે નહીં, નગર ભાઈ પપ્પાના પણ લઈ લઈશું. હમણાં કરીશું પપ્પાને વિડીયો કોલ. આજે છે સન્ડે, તો ભાઈ આજે ખૂબ જ મજા આવવાની છે. વ્લોગમાં ભાઈ છેલ્લે સુધી બન્યા રહેજો. હું જ્યાં સુધીમાં બધાના આશીર્વાદ લઉં ને ત્યાં સુધીમાં તમે છે ને ભાઈ ગઈકાલનો વ્લોગ જોઈ આવો. મતલબ કે ગઈકાલે સાંજે શોભાએ, ઈશાન અને મમ્મીએ જે સરપ્રાઈઝ આપ્યા છે ને ભાઈ કંઈક નેક્સ્ટ લેવલ હતા. તો સૌથી પહેલાં તો તમે એ જોઈ આવો, તમને ખૂબ જ મજા આવશે. અહીંયા થઈ રહી છે અમારા રામભાઈની મોર્નિંગ. દીકુ હાઈ કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ કરો. પપ્પાને હેપી બર્થડે કરો. હેપી બર્થડે કરો પપ્પાને. ભાઈ મસ્ત અત્યારે ઉઠ્યો છે જસ્ટ નાવ. હેપી બર્થડે કરો. લે આલે એમાં હોતે ને હાથ જોડવાના. વાહ 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 ભાઈ. જોયું અમારા રામભાઈનું ભાઈ કંઈક આવું છે. મમ્મી પણ અહીંયા બેઠા છે. મમ્મીના પણ પગે લાગી લે. મમ્મી હારા એવા આશીર્વાદ આપજો. શું વાત છે. ખૂબ પ્રગતિ કરું કેમ? શું વાત છે ભાઈ. આવી રીતના કંઈક ભગવાનના પણ મસ્ત મજાના દર્શન થઈ ગયા, દાદાના પણ થઈ ગયા. મતલબ કે દાદાના પણ આશીર્વાદ લઈ લીધા, બાના પણ લઈ લીધા અને મમ્મીના પણ લઈ લીધા. રામભાઈને ઉઠાડીએ મસ્ત મજાનો. રામભાઈ સાથે થોડીક વાર રમીએ અને પછી મારે જવું છે ગાડી વોશ કરાવવા માટે. આજે ગાઈઝ છે આપણો બર્થડે અને ભાઈ કોઈની નજર ન લાગી જાય ને એટલા માટે હું બંધવી લઉં. પહેલાં તો ભાઈ મારા હાથ ઉપર કાળો દોરો તો મમ્મી બાંધી દઈશ ને એમ હમણી. જોયું આ હાથ તો મમ્મીને હાથ તો અડો કરવો જ પડે. દોરો ગોતે છે એટલા માટે. હું કે દીકા હું ભાઈ એની ધૂનમાં કંઈક બોલી ગયો પહેલાં, પછી એને કાંઈ દહીં નથી પૂછતી. ભાઈ મમ્મીને દોરો મળી ગયો છે, મસ્ત મજાનો બંધવી લઈએ. ચાલો રૂમમાં ચાલો. રામ મમ્મીએ બાંધી દીધો છે મસ્ત મજાનો ભાઈ કાળો દોરો. અને આ જે પીછડા વૈદા છે ને એ હવે કાપશે અમારે મોતરમાં. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધું કામકાજ કરીને વહી આવ્યા. જોજો ભાઈ પોરસેવાથી રેપ જેબ અમારી ધર્મપત્ની. હા થોડુંક જરીક રાખજે બસ હાલશે. શું વાત છે ભાઈ. મસ્ત પીછડા કાપી દીધા છે. ચાલો શોભા હું જોઉં છું ગાડી વોશ કરાવવા. ફટાફટ આવું પાછું બરોબર. અડધી પાણી કલાકમાં એ તો કંઈ કહેવાય નહીં ભાઈ બરોબર. હા ગમે તે કેવો પ્લાન બની જાય કાંઈ આઈ ડોન્ટ નો. બધું ભાઈ સડનલી થાય. લાઈની હોય તો ભાઈ બૂટી નાખ દે. હારા લઈ ગઈ ફેવિસ્ટિક લેતા આવજો. પણ કાઢતી હોય કે નહીં ફેવિસ્ટિક છોંટાડવી બોલો એના કાને. આ માણસ છે કાંઈ મદારી છે કાને ન છોટાડવાનું. તમારે પેચ નીકળી મારે ચાય નહીં. મારે ફેવિસ્ટિકના ધંધા નથી કરવા. મારે પરમેનન્ટ નથી રાખવી. પછી એને શું કરવી? કાપી પકડે લઈને મારે કાંઈ નથી કરવું ભાઈ. આપણે બૂટી પહેલાં ખાલી આમ ફેવિસ્ટિક મારવાનું વાતું કરે બોલો ત્યાં. તો સમજાવો આને કોમેન્ટ કરીને સમજાવો કોકાને. તો ગાઈઝ મસ્ત મજાનો ભાઈ પહેરી લીધો છે આપણે દાણો. સોરી બૂટી શું કહેવાય? બૂટી દાણો કહેવાય. બૂટી આને કહેવાય. ઓકે એને બૂટી કહેવાય, આને દાણો કહેવાય. તો આ નાકમાં પહેરે એને શું કહેવાય? નથ કહેવાય. ઓકે ભાઈ એવું અહીંયા આપણને કોને ખબર પડે આવી બધી. હાલો ભાઈ આપણે નીકળી ને કરા માથું ખાઈ જાય. અમાર મમ્મી તો દોરો બનાવીને બેઠી શોભા માટે. કેમ મમ્મી? બધાને હાથ બાંધે છે. દોરા કરવા બેઠી સાથે મમ્મી. નવજારના દોરા ભાઈ જરૂરી છે. હું થયું ભાઈ હું પહેરતો તો રુદ્રાક્ષની માળાનો આકડીઓ છે ને ભાઈ જરીક ડાઉટફુલ લાગે છે મને. મેં કીધું હાવ પડી જાય એની કરતાં કાઢીને મૂકી દઉં. એને ભંગવીને પાછી નવી કરાવી નાખશું. કેમ છોકરો? કોણ હનુમાન દાદાનું રૂપ બન્યું? હું કેમ હું છું? હા એ તો હું જોતોય નથી. મધની માખી બાકી નથી કવડી ગઈ ને ભાઈ. મમ્મીને સવારમાં કંઈક થઈ ગયું. હા
આપણી હોજાની લીધે જ આડું થયું છે ભાઈ. મમ્મીને હોરમાં કંઈક કવડી ગયું ત્યાં એવું છે. ટપકું તો થયું છે, આઈ ડોન્ટ નો શેનું થયું હોય. કીડી બીડી કાં તો મધની માટી કવડી ગઈ છે, મમ્મીને ખબર નહીં હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, જે હોય આવી રીતના ભાઈ જોરદાર મોર્નિંગ થઈ ગઈ છે ઘરે. ચાલો આપણે નીકળીએ ફટાફટ અને પહોંચી જઈએ ગેરેજે. સાથે સાથે છે ને તમે એક જબરદસ્ત ભાઈ કોમેન્ટ જીકી દો ભાઈ. આ મારી ઉપર આજે ઓકવર્ડ કલર કેવા લાગી રહ્યા છે, મતલબ કે બ્લેક, વ્હાઈટ, ગ્રે એને છોડીને એમ સારા લાગે છે કે નહીં? તો ભાઈ હવે આપણે છે ને આવા કલર ઉપર ઉતરી પડી એમ. ઈશાનભાઈ લેવડાવ્યા તો છે 4-5 શર્ટ આ ટાઈપના, બધા અલગ અલગ કલરના. પણ ભાઈ મને કન્ફ્યુઝિંગ છે કે કેવા લાગતા હશે એમ. એકવાર તમે કોમેન્ટ જીકી દો એટલે ભાઈ આપણે પછી કોઈને ન સાંભળવું. ઓનલી ફોર તમારું, તમે કયો એ બધું ભાઈ સર આખો પર. આપણે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા અને ભાઈ જોવો છો રેગ્યુલર કરતાં ભાઈ બહુ જ ઓછું ટ્રાફિક છે. આજે સન્ડે છે, બધી ઓફિસોમાં હોય રજા અને ટાઈમ પણ થઈ ગયો છે 10, મતલબ કે 9:45 જેવું થયું છે. ન હોય તો જ સારું બાપા, આપણે ઓછું ઊભું રહેવું ટ્રાફિકમાં. શું કેવું તમારું? બસ હવે વધીને ભાઈ 1 મિનિટનો જ રસ્તો છે જ્યાં આપણે કાર વોશ કરાવીએ છીએ. ગાડીને અત્યારે મસ્ત મજાની ભાઈ ચમકાવી રહ્યા છે અને ભાઈ અહીંયા વાગે છે સોંગ, એટલા માટે ભાઈ ક્લિપ નથી લેતો કોપીરાઇટ્સના લીધે. ગાડીને ગાઈઝ 1 નંબર ચમકાવી દીધી છે. તો ચાલો ભાઈ પાછો મારીએ મસ્ત મજાનો અહીંયાથી સેલ અને પહોંચી જઈએ પાછા ઘરે. અત્યારે હું થયો તો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ભાઈ, સિરિયસલી ખૂબ એટલે ખૂબ જ મજા આવી. બધા સાથે વાતો કરીને બધાની વિશેષ લઈને. જેને ભાઈ ઇન્સ્ટાગ્રામ ફોલો ન કર્યું એ નીચે હું આઈડી મેન્શન કરું છું, જેને ફોલો કરી લેજો. યુટ્યુબ પહેલાં ભાઈ આપણી બધી જ અપડેટ મોસ્ટલી ઇન્સ્ટામાં અને સ્નેપચેટ પર આવી જતી હોય છે. બાકી ઘરે આવતા રામભાઈ હાટુ ફાફડી લાવવાની હતી, જેનો ફોન આવ્યો હતો શોભાનો મને, તો ભાઈ એ પણ લઈ લીધી છે. હવે ભાઈ ગાડીને કરીએ બંધ અને જઈએ ઘરે. ઘરે જઈને જોઈએ કે મમ્મી આજે શું બનાવ્યું છે મસ્ત મજાનું જમવાનું. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને અમારી બંને કિચન ક્વીન લાગી ગઈ છે રસોડામાં રસોઈ બનાવવા માટે. અને ભાઈ મને દેખાઈ રહી છે ભાઈ મસ્ત મજાની અમારું ભાઈ મોસ્ટ ફેવરિટ એવું મિષ્ટાન. એ મિષ્ટાન જે ભાઈ અડદની દાળ. વાહ મમ્મી વાહ, શું હશે એમ ભાઈ. બીજા બધા માટે હોય કે ન હોય, બાકી અમારા માટે તો છે ને હૈદબારી વાલી છે અડદની દાળ. મને એના ભાઈને તો એટલી સ્પેશિયલી ગમે તમે વાત પૂછો. અઠવાડિયામાં એકાદી વાર તો બનાવવી પડે ને બનાવવી જ પડે એમ. ચાલો હું બેસું રામભાઈ સાથે, રામભાઈને થોડીક વાર ફોન દેખાડું, ત્યાં સુધીમાં મમ્મી અને શોભા એકદમ કમ્પ્લીટલી રસોડાનું કામકાજ કરી નાખે ને બપોરની રસોઈ બનાવી નાખે. બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત અડદની દાળ, એની અંદર નાખી દીધું છે મસ્ત ઘી, સાથે બાજરીના મસ્ત કડકડિયા રોટલા. આજે તો ઈશાનભાઈ પણ ઘરે છે તો ઈશાનભાઈ સાથે બેસી ગયા છે. દાદા ગામડેથી આવી ગયા છે તો દાદા પણ બેસી ગયા છે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત અડદની દાળ અને બાજરીના રોટલા બન્યા છે. તો ચાલો ફટાફટ રોટલાને ચોળિયા દાળમાં અને મસ્ત મજાનું આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બપોર પછી રોટલો અને અડદની દાળ ખાઈને ભાઈ મસ્ત મજાના સૂઈ ગયા હતા. 4 વાગે ઉઠી રહ્યા. બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ અત્યારે, કારણ કે ભાઈ આજે છે મારો બર્થડે. તો અત્યારે અમે જઈએ છીએ ભાઈ સેલિબ્રેટ કરવા માટે, અને ક્યાં જઈએ છીએ એ કાંઈ જ ડિસાઇડ નથી. આજે મમ્મી પણ સાથે આવે છે. મમ્મી જ્યાં કહેશે ને ત્યાં આજે આપણે જવાનું છે. તો તમે મસ્ત કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, બધું જ તમને આગળ બતાવતા રહીએ. મસ્ત મજાના રેડી થઈને ભાઈ અમે નીકળી ગયા હતા વેસુ જવા માટે. વેસુ જતા વચ્ચે ભાઈ આવતું હતું ધ્રુવીનું ઘર. ધ્રુવીને પણ ફોન કરી દીધો હતો, મતલબ કે આજે ભાઈ આખું ફેમિલી એક સાથે જઈશું. મસ્ત મજા આવવાની છે. ક્યાં જવું છે આપણે? ત્યાં શું કરીશ તું? જીસીબી થી લઈ જાવી તો તું હા હારું જ નથી લઈ જાવી. ત્યાં શું કરીશ તું પછી? શેમાં ખાડો ગાળીશ? ધૂળમાં. તું ધૂળે રમવા જાશો ન્યા? મને રમાડીશ તારી યારે? પપ્પાને નહીં બેસે. તો ગાઈઝ યસ, બધાનું ભાઈ મંતવ્ય લીધા પછી ફાઇનલ થયું છે ડુમસ જવાનું. અને મમ્મી પણ ફર્સ્ટ ટાઈમ જાય છે, એટલે મમ્મી અમારી સાથે છે. મમ્મી કહે કે મારે હોતાને આજે જોવું છે ડુમસ. તો ભાઈ મારી મૂકવાની છે આજે પાછી ડુમસ. સી પોઈન્ટ જોવાનો છે, કેવોક મસ્ત મજાનો બનાવ્યો છે. આપણે મમ્મી પાસેથી રિવ્યૂ લઈશું. બાકી ભાઈ મસ્ત આપણા બર્થડેની ઉજવણી સાથે સાથે કરીશું. તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. સુરતમાં ચાલી રહ્યું છે મેટ્રોનું કામકાજ. તો ભાઈ જોવો છો બંને સાઈડ બ્રિજ બને છે, વચ્ચે સિંગલ પટ્ટી રોડ બચાવ્યો છે. અને આ રોડ છે ભાઈ કેનાલ રોડ, જે ડાયરેક્ટ વેસુને અટેચ કરે છે. અમે પહોંચવા આવ્યા છીએ ડુમસ અને ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો છો ભાઈ, બહુ જ લાંબી લાઈન છે. આપણે ગાઈઝ મસ્ત મજાનું એન્જોય કરવા આવ્યા છીએ અને આખો દિવસ ભાઈ ફ્રી છીએ, મતલબ કે લેટ નાઇટ થશે તો પણ વાંધો નહીં. મમ્મીને આજે ડુમસ બતાવવાનું છે એ ફાઇનલ છે. લિટરલી ગાઈઝ અમે 1.5 કલાકથી ટ્રાફિકમાં છીએ. હજુ ભાઈ અહીંયાથી ડુમસ બતાવે છે 1.5 કિલોમીટર, અને 1.5 કિલોમીટર કાપતા ભાઈ હજી અમારે 1.5 કલાક થશે. અત્યારે હું તમને પાછળનો વ્યૂ ચેક કરાવું. ભાઈ સનસેટ પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે, મતલબ અંધારા જેવું થઈ ગયું છે.
હવે આઈ ડોન્ટ નો કે અમે મમ્મીને બધો નજારો બતાવી શકશું કે નહીં, પણ આજે ભાઈ ડુમસ જવાનું છે એ ફાઇનલ છે, ગમે એટલા વાગે. અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાઈ અહીંયા ક્યાંક રોડ ઉપર જ પાર્ક કરી દીધી છે. આમ હાલો, આમ મમ્મી આમ હા એ શોભા લેતી આવે. તો ભાઈ અમને તો એવું લાગે છે અહીંયા બધું બંધ થઈ ગયું છે, કારણ કે પબ્લિક બધું બહાર નીકળી રહ્યું છે. ગાડીને કરીએ લોક અને ભાઈ એક આંટો બાટો મારીએ કઈ રીતનું છે. મમ્મી ફર્સ્ટ ટાઈમ આવી છે એટલે ભાઈ એમને તો જવા ન દેવાય, નકર તો આપણે યુટર્ન મારવો હોય તો ક્યારનો મારી લીધો હોય. ગેસ મેં કીધું હતું એ પ્રમાણે ભાઈ અહીંયા છે ને લાઇટ બંધ કરી દીધી હોય ને એ ટાઈપનું લાગે છે. હવે અંધારામાં તમને મારો ફેસ કમ્પ્લીટ દેખાતો નહીં હોય, પણ મેં તું ટ્રાય કરું કે તમને બધું બતાવું. બાકી ભાઈ આ સામું પબ્લિક આવે છે એ જુઓ તમે, છે ને બહુ ટ્રાફિક. હજુ આ ટ્રાફિક તો ઓછું છે. અમે જ્યાં ગાડી મૂકી ને ત્યાં તો ભાઈ કંઈક અલગ લેવલનું જ ટ્રાફિક હતું, એટલું પબ્લિક હતું. હવે તમે આ ટ્રાફિક જુઓ ગાઈઝ, છે ને જોરદાર પબ્લિક જુઓ તમે ખાલી પબ્લિક. તો ગાઈઝ અમે પહોંચી તો ગયા છીએ, પણ ભાઈ અહીંયા છે ને લાઇટો બંધ કરી દીધી છે બધી, જોજો એકદમ ફૂલમ ફૂલ અંધારું થઈ ગયું છે. શોભા, ઈશાનભાઈ ને બધા ભાઈ. તો મમ્મી કેવો પવન કેવો તમને આવે છે એ કયો? પવન ખાવાનો છે કેમ ખાલી આજે તો? બાકી ભાઈ અહીંયા તો બધું બંધ થઈ ગયું છે અને તોય અમે જઈએ છીએ અંદર. હવે જોઈએ છે બીચ વ્યૂ મળે તો. બાકી ભાઈ અમારો છે ને આગળ એક વ્લોગ આવી ગયો છે ડુમસ સી પોઈન્ટનો, તો હું નીચે મેન્શન કરું છું, તમે ત્યાં જઈને જોઈ લેજો ડુમસનો. રામ હાલતો નથી હે, ઠેકડા મારવા છે રામને એમ કે નહીં ભાઈ? ભાઈ અત્યારે છે ને ખાલી ઓનલી ફોર ફ્લેશ લાઇટ જ બધા એની દેખાય છે, બાકી કાંઈ દેખાતું નથી. સિરિયસલી એટલું અંધારું છે અહીંયા તો ગાઈઝ એવું લાગે છે કે અમે વોકિંગ કરવા આવ્યા છીએ. ભાઈ ઠેક અંદર ઉધી ગયા પણ ક્યાંય ભેગું નહોતું, અંદર જવા જ નહોતા દેતા કારણ કે લાઇટો બંધ થઈ ગઈ હતી. અને પછી અમે નીકળ્યા તો ત્યારે પાછી શરૂ કરી હતી, પણ એ બધાને ગોતવા હાટો કરી હતી, કોઈ અંદર રહી નથી ગયું ને એમ. બાકી મમ્મી પાસેથી સાંભળીએ. મમ્મી કઈ રીતનું રહ્યું તારો ડુમસ સફર? મસ્ત મસ્ત. ભાઈ મમ્મીનું મૂડ થોડુંક આમ તેમ થઈ ગયું છે, પણ આપણે મમ્મીને હે ને પાછા એકવાર લઈ આવીશું એવો મારો પ્લાન છે. તમે છે ને ભાઈ ડુમસ ચેપ્ટરને ડિલીટ કરી નાખો અને જો તમારે સી પોઈન્ટ જોવો હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને જોઈ આવો. ફાઇનલી ગાઈઝ અમે ડુમસ ફરી લીધું છે અને રામભાઈ બતાવી દો, રામ ડમરું બતાવો. રામભાઈ માટે ભાઈ ડુમસની યાદી આપણે લીધી છે, મસ્ત મજાનું ડમરું. આ ડુમસની ટ્રીપ છે ને ભાઈ યાદ રહેશે આપણને, કારણ કે મમ્મી સાથે આવી હતી, મમ્મીને સરખું ન જોવાનું અને રામભાઈએ ભાઈ ડમરા હાટું જીદ કરી એટલા માટે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, ચાકા જામ જેવી મોજ આવી. હવે ભાઈ પાછા અહીંયાથી વળામણા કરીએ. વળામણા કરવામાં ભાઈ અમે ડિસાઈડ કર્યું છે કે ક્યાંક હવે મસ્ત મજાનું કેફે ગોતીએ ને કેફે પર જઈએ. મમ્મીને બધાને ભાઈ ફર્સ્ટ ટાઈમ કેફે પર લઈ જઈએ, કારણ કે મમ્મીની બધા ક્યારેય ગયા જ નથી કેફે. અમે તો છોકરા ભાઈ ધોડા દઈ ધોયલ મુલાન જેમ હું આવે મમ્મી આવે ધોયલ મુલાની ખોડે. તો હાલો ફટાફટ કંઈક મસ્ત મજાનું કેફે ગોતીએ ને પછી ભાઈ ત્યાં ધામા નાખીએ આપણે. ભાઈ મમ્મી અમને હે ને બહુ સંભળાવવાની છે હો. મમ્મી તારા શબ્દોમાં કંઈક કહી દે, આ બાજુ ડોકું કાઢીને કહી દે કેમેરામાં કંઈક. ભાઈ સિરિયસલી અમારે લેટ થઈ ગયું હતું નીકળવામાં અને અમને એમ હતું કે એટલા રવિવારથી છે ને એટલું ટ્રાફિક નહીં હોય, પણ આજે હેદબારું ટ્રાફિક હતું. પણ કંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ બધું ભાઈ કહેવાય ને કે આમ સારા માટે થતું હોય એવું જ કંઈક સમજીને હવે અમે વળામણા કર્યા છે પાછા. હા મનને ખાલી વાળી લઈએ આપણે, પછી ભાઈ બધું વળી જશે. ડુમસ જતા ભાઈ ટ્રાફિક નડ્યું હતું અને ભાઈ હવે ઘરે જતા આપણને એટલું ટ્રાફિક નડશે. આ ભાઈ તો કંઈક અલગ જ વેમમાં જોવો તો કંઈક આમ એકલા ઊભા રોડ વચાડે કઈ રીતનું હોય છે એમ કંઈક ભાઈ અરે વાતો કરતા લાગે. ભાઈ જોરદારનું ટ્રાફિક જવામાં નડે એમ છે, હવે એવું લાગે છે. શું થાય પછી આઈ ડોન્ટ નો. મમ્મી કે અહીંયા ડમરું ને એવું બધું લેવા આવ્યા હતા, બીજું કાંઈ કરવા નતા આવ્યા આપણે. ભાઈ સિરિયસલી મમ્મીને હર્ટ તો થયું છે જાજુ. અને આ બધું મમ્મી કોના લીધે થયું? મારા લીધે. જબરદસ્ત ભાઈ એક્સિડન્ટ થઈ ગયો છે, જોઈ લ્યો તમે ભાઈ. ભાઈ નુકસાન ઉપર નુકસાન. દબાવી સાઈડમાં દબાવે તો કરી જ નહીં, જો કેવી દીધી એણે એન બમ્પર આખું અંદર વી. હા પછી સુઝુકી છે ભાઈ, સુઝુકી આ કાઢે આમ જો ઉતર છે બોલો એમ તો. આને જરા આને કાઈ નહીં શું થાય? હા આનું ટાયર હતું એટલે ટાયર હતું આખું. હા ઓલાનું આખું ફેન્ડર વાળી નાખ્યું ભાઈ. ભાઈ હજી આ શું કરે છે ભાઈ? ભાઈ આ ક્રેટા વાળાનું કામકાજ એક નંબર છે હો ભાઈ. હા બે ગાડીઓને એક હારે પડી બોલાવી. હવે બાકાજીકી બોલવાની છે, પણ એ બાકાજીકી આપણે જોઈ નહીં શકશું, નકર ભાઈ આપણે ટ્રાફિક થઈ જશે. ભાઈ હવે લેવડાવે તો છે સાઈડમાં, આઈ ડોન્ટ નો કઈ રીતે એ ગયો હોય તો એ તો ભાગી ગયો ભાઈ ક્રેટા વાળો. બે ગાડીનું ભરપૂર નુકસાન કરીને ભાઈ વયા ગયા. આપણે ગાઈઝ અહીંયાથી લઈ લીધી છે લેફ્ટ સાઈડ, આપણે ઘર સાઈડ નથી જતા.
ઘરે જવું હોય તો રાઈટ સાઈડ લેવી પડે. ઈશાનભાઈ કહે છે કે અહીંયા જ ભાઈ બહુ મસ્ત મસ્ત કેફે છે, તો આપણે અહીંયા જ જતા રહીએ. કેફે બીટ્સ કયું જઈશું? કેફે બીટ્સમાં જવું છે. નો મેટ્સ પણ છે, બાકી સોશિયલ કયું છે? હા, સોશિયલ બ્લેન્ડ પણ છે, પણ વધારે અમને ભાઈ એનું સારું લાગ્યું છે કેફે બીટ્સનું. તો હવે ત્યાં જઈએ અને ભાઈ એકવાર જોઈએ કે કઈ રીતનું છે. પહેલા માહોલ જોઈશું, પછી ભાઈ ત્યાં જમીશું, ખાઈશું ને મજા કરીશું. પહોંચી ગયા છીએ ભાઈ કેફે બીટ્સ, અને હવે અહીંયા ગાડીને કરી દઈએ મસ્ત મજાની પાર્ક, અને ભાઈ પછી આપણે જઈએ અંદર. બધા અંદર એકદમ કમ્પ્લીટલી આવી ગયા છે, અને ભાઈ અમે આપી દીધો છે ઓર્ડર. હમણાં ભાઈ શું ઓર્ડર આવે છે બધું જ હું તમને બતાવું. બાકી મમ્મીને એકવાર પૂછીએ કે ફર્સ્ટ ટાઈમ કેફેમાં આવ્યા છે તો કેવું લાગે છે. મમ્મી જણાવો, આમ મજા આવે કે નહીં બેહવાની, આગળ ખાવાની મજા આવે છે? ભાઈ મમ્મીનો હોઠ છે ને સોજી ગયો છે, એટલે થોડુંક મમ્મી છે ને બોલવા ઉપર ઓછું ફોકસ કરે છે. યસ, દુખે છે. નકર તમને ખબર તો મમ્મી બહાટી બોલાવી દે. હું કેવું ઈશાનભાઈ, કેફે બીટ્સમાં પહેલી વાર આવ્યા નહીં આપણે ભાઈ? ડુમસવાળા કેફે બીટ્સમાં પહેલી વાર આવ્યા. બાકી તો આજુબાજુમાં આગળ છે નો મેટ્સ, એની આગળ હતું ભાઈ સોશિયલ બ્લેન્ડ. એ બધામાં ઈશાન સોશિયલ બ્લેન્ડમાં આવી ગયો છે, હું નહોતો આવ્યો. બાકી કહેવા નો મેટ્સમાં તો 2-3 વાર આવી ગયા, બે ભાઈઓ. મેં કીધું આજે બધા સાથે છે ને તો કંઈક યુનિક ટ્રાય કરીએ, મતલબ કે નવી જગ્યા ટ્રાય કરીએ એમ. અને ડુમસ હતા તો ઈશાને બધા કેફે સર્ચ કર્યા, તો ભાઈ કેફે બીટ્સ એક અલગ પડતું હતું. બીજે બધે તો અમે જઈ આવ્યા હતા. અને જો અમે રાઈટ સાઈડ મારીને ઘર સાઈડ ગયા હોત ને પછી જમવાનું કંઈક ડિસાઈડ કર્યું હોત ને તો ભાઈ બહુ જ લેટ થઈ જતું હતું. તો મેં કીધું આપણે છે ને અહીંયા જમી લઈએ, ત્યાં સુધીમાં છે ને ટ્રાફિક હળવું થઈ જશે. મસ્ત પનીર ચીલી સાથે બંગાળી રાઈસ અને રામભાઈની મોસ્ટ ફેવરેટ એવી પોટેટો ચિપ્સ આવી ગઈ છે. સાથે સાથે ભાઈ પિઝાનો પણ ઓર્ડર આપ્યો છે, એ ભાઈ હજી આવકમાં છે. તો ચાલો ફટાફટ પહેલાં તો આને ફિનિશ કરીએ, કારણ કે ટેબલ થઈ ગયું છે ફૂલ. બાકી અમે છોકરાઓ મંગાવ્યા છે રેડબુલ, અને મમ્મી માટે મંગાવી છે સ્પ્રાઇટ. મમ્મીને રેડબુલ નથી ભાવતું કેમ મમ્મી? પી નહીં આજે ટ્રાય કરી નહીં? પીધું તું તે કોઈ દી? ઓકે ચાલો ભાઈ, મમ્મીની ચોઈસ એમના ઉપર રાખીએ. રામભાઈને વાલો એનો ફોન અને વાલી એની ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ, એની માટે ભાઈ એક્સ્ટ્રા મંગાવી પડી. બોલો, આ ચીઝવાળી મંગાવી હતી ને કે ચીઝવાળી નહીં સાદી મંગાવો, તો પાછી સાદીનો ઓર્ડર આપ્યો છે. અને સાથે સાથે ભાઈ પીઝો પણ આવી ગયો છે. બાકી ભાઈ અત્યારે તૂટી પડ્યા છીએ અમે ભાઈ બંગાળી રાઈસ ઉપર. તો ચાલો ફટાફટ ભાઈ એને ફિનિશ કરીએ, સાથે સાથે આપણું ડિનર કમ્પ્લીટ કરીએ. મસ્ત ભાઈ ડિનર થઈ ગયું છે, અને અત્યારે અમે હવે નીકળી રહ્યા છીએ ઘર બાજુ. પણ ઘર બાજુ જતાં જતાં ભાઈ કંઈક રાપચીક કરવાનું છે. રામભાઈને ચડ્યો છે ગુસ્સો, કારણ કે રામભાઈને છે ને અહીંયા માછલીઓ દેખાઈ ગઈ હતી, પાણીના વોટરફોલ હતા ને એની અંદર, એટલા માટે જો ડમરું બમરું ઘા કરે છે. હવે ભાઈ હું મનાવો ને, આઈ ડોન્ટ નો કઈ રીતનું થાય, પણ હવે કંઈક કરીએ. રામભાઈને મનાવીએ પહેલાં તો. ફાઇનલી ભાઈ લોલીપોપે રામભાઈ માની ગયા છે. હવે બધા બેસીએ છીએ ને ભાઈ નીકળીએ પહેલાં અહીંયાથી. અત્યારે રાતના વાગ્યા છે ભાઈ 9:15, હજુ તો 9:15 જ થયા છે. મને એમ કે 10 વાગી ગયા છે, ટાઈમમાં જોયો જ નહોતો ભાઈ. મસ્ત મજાના અહીંયા ફોટોસ પાડ્યા, ખાધું બાધું, બધાને ખૂબ મજા આવી. અને ભાઈ ખાવાનું સિરિયસલી બેસ્ટ હતું. વચ્ચે અમારું મન ગળતું હતું, મતલબ કે આમ ચેન્જ થતું હતું કે અહીંયા નથી જવું, બીજા કશે જઈએ એમ. પણ પછી ભાઈ ખાવાનું બાવાનું આવ્યું ને પછી કંઈક એમ લાગ્યું કે નહીં સારું થયું, બીજે ન ગયા, અહીંયા ખાધું એ સારું થયું એમ. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ એ વાળી ચોકડી ઉપર કે જ્યાં ભાઈ ખૂબ ટ્રાફિક હતું આપણે જ્યારે જમવા જતા ને ત્યારે. અને અત્યારે તમે જોવો છો 1% ટ્રાફિક નથી. ભાઈ સિરિયસલી સારું થયું આ ડિસિઝન આપણે લીધું કે આપણે જમીને પછી ઘરે જઈશું એમ. અત્યારે અમે પહોંચી ગયા છીએ સફલ સ્ક્વેર, અને ભાઈ અહીંયા છે સિગ્નલ બંધ. સિગ્નલ બંધ છે ને તો ભાઈ સામેની સાઈડ દેખાઈ ગયા છે અમને ફ્રૂટ વાળા. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ત્યાં. મસ્ત મજાની ભાઈ ફ્રૂટ ડીશ એન્જોય કરીશું, જ્યુસ બ્યુસ એન્જોય કરીશું, ફ્રૂટ જ્યુસ. મેં લઈ લીધું છે ગાઈઝ કોકટેલ, મતલબ કે બધા જ ફ્રૂટનું જ્યુસ, અને ઈશાનભાઈ અને બધાએ લીધી છે ભાઈ ફ્રૂટ ડીશ. તો ચાલો ફટાફટ ભાઈ આને ફિનિશ કરીએ અને ભાઈ મસ્ત મજા કરતા કરતા પહોંચી જઈએ ઘરે. ફ્રૂટ ડીશ પણ એકદમ મસ્ત મજાની ભાઈ ખવાઈ ગઈ છે. હજી ઈશાનભાઈ ને મમ્મીને બધા તો ખાઈ છે, પણ આપણે તો જ્યુસ લીધું તો જ્યુસ ખૂટી ગયું હતું. તો પછી મેં મારી મૂક્યું ભાઈ લીવર. મેં કીધું હાલો ફટાફટ ભાગીએ ઘરે. અને ભાઈ ઘરે જઈને હજી છે ને ભાઈ આપણે ગિફ્ટ ખોલવાના બાકી છે. સમજો તમે, આપણે ગયા વ્લોગમાં નહોતા ખોલ્યા, પણ આ વ્લોગમાં આપણે ખોલીશું. અને મમ્મી એને શોભા એને ઈશુ એને શું સરપ્રાઈઝ આપ્યા છે એ બધા આપણે આજે જોઈશું. અત્યારે ગાઈઝ છે ને બધા ઘર તરફ વળી ગયા છે. જોવો છો રોડ ઉપર તમે ટ્રાફિક હૈદબારું થઈ રહ્યું છે ભાઈ. સાઈડે નથી કપાતી એકબીજાની. ટુ વ્હીલ વાળા તો જો 2 લાઈનમાં તો નકરું ટુ વ્હીલ જ, એક લાઈનમાં 4 વ્હીલર હાલે છે. એ મમ્મી માયાભાઈ શું કે ઈ રહી ગયું ઈ કેતું? માયાભાઈ શું કે મયરમાં મનડું માને નહીં, રવિવારે કોઈ ઘેર રાંધે નહીં. વાહ મમ્મી વાહ, મયરમાં મનડું માને નહીં અને રવિવારે કોઈ ઘેરે રાંધે નહીં. 2 વન વધારે મારે ને મને કતરાવો. હામાં હામાં ઈગો હટ થઈ જાય ભાઈ, ઈગો હટ થઈ જાય. તમને નો ખબર હોય બધી. કા ભાભી બોલો આને હામું જાવ, આ એની હામું જો. આ હું એવું રામ તલ જો બેવું છે લારીમાં. કે નાનો છો કાકા
પપ્પા મમ્મી બા તો નાનું કોણ હા ધુઈ આંટીને ઘેરે લઈ જવા છે કે ઘેરે મૂકી આવવા છે આપણે ઘેર લઈ જવા ચાલો કેમ માટે એની ઘેરે ચાલો એની ઘેરે નથી મૂકવા જવા દીકુ તારે નિત્ય પાસે જાવું રમવા વીર પાસે આવું છે અમાર ઘરે વીર મારે વીર મારે ક્યાં માર્યું તું તને ના માર્યું તું નિત્ય નો મારે ને તને નિત્ય તો ડાયો છે ને આમની કે હાલે હાલો બધા કે હાલો આની ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગણેશનગર અહીંયા ધ્રુવીને ઉતારીએ અને પછી આપણે જઈશું આપણા ઘરે આંટીને ટાટા કરી દો દીકા વાલી બાય વાલી કરજો મને અરે વાહ હાલો બા આવજો બા નથી આવતા પણ આવ્યા સોની આવે આવે દીકા અરે આલ્યો બાપુ ઘોડીને હવે હાલે જ નહીં શોભા એકવાર ના પાડી દીધી ને પાણીમાં તું ના પાડી અરે દે મને એમ કે એને ઓલી બોટલ માંગે એટલે મેં એને ના પડે આલ્યો આલ્યો ના ના હવે મમ્મી અમાર હાટુ લાવી પીવું છે. નથી આમાંથી રામની મમ્મી એની હાટુ બોટલ લાવી અમાર મમ્મી અમાર હાટુ બોટલ લાવી મોરે મોરો દે એમાં તકલીફ પડી જાય મારો ભાઈ આ બેસી જા ગાડી પડી રહે પછી મહિનો દી કંપનીમાં ઘર આવી ગયું મજા આવે એમ અવાજ આવે લાઈ નાખું પાણી નાક તો ઓલું થઈ જાય છે નળી ઊંચી થઈ જાય છે પાણી નથી આવતું ભાઈ નાની બોટલમાં પાણી પીધો રામભાઈની ઝીણી બોટલમાં બાળપણ યાદ આવી ગયું ભાઈ બાળપણ સ્કૂલે જતા ને તે આવી બોટલો લઈ જતા ગળે આમ ગળેમ નાખી હજી પડી છે મમ્મી બધું હાચવે અમારું તો આવી જો રામ નળી આજ જ મેં કાઢી શું ત્યાં એનું કલ્યાણ હોત થઈ ગયું તોય ત્યાં જવાનું પણ સાવી ગયેલો છે સાવે ને મજા આવે કુણી હે ને સિલિકોન જેવી એટલે રામ તાર ભણવા જવાનું છે મારે તારે લેસન થઈ ગયું આજનું દર્શન કરીને પછી ડૂબી ગયા એવું છે લેસન કરીને ડુમસ છે એમ ને એટલે વેલાઈ જાય બા મને પેટમાં દુખે છે પછી એમ કરશે નકરું હા રામ ભૂખ બા આજે માથું દુખે છે બા સંડાસ જવું બરોબર સ્કૂલે જવાનું થાય અને સંડાસ લાગશે ભાઈ નાનપણની બધાની આવી યાદો હશે કાંઈક આમ કોમેડી સીન ટાઈપ ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે આ પલની બહુ જ જબરદસ્ત વેઇટ હતી મતલબ કે ભાઈ આજે ગિફ્ટ્સ આવ્યા છે આપણા માટે હવે શું છે ગિફ્ટ્સ આપણને કોઈ જ આઈડિયા નથી ઈશાનભાઈ પણ એક લાવ્યા છે એક મમ્મીને શોભા લાવ્યા છે અને આ ભાઈ આપણે રામભાઈનું રાખીએ કારણ કે આ બધા મિક્સ લીધું છે ઈશાનભાઈ બધું ભાઈ ઓર્ડર કર્યું હતું ને આવી ગયું હતું અને ક્યારે પેકિંગ થઈ ગયું મને કોઈ આઈડિયા જ નથી રામ અહીંયા આવતો રે હાલ અહીંયા ખોલી આપણે અહીંયા આવતો રે આમ આવતો રે બધા બોલવા માંડ્યા એ રમતો તો જેસીબી થી ઘઉંની સાથે જેસીબી થી ઘઉં લેતો હતો ને પછી લારીમાં ભરીને રમતો હતો દીકુ આ ખોલવું કે આ ખોલવું આ ખોલવું છે ચાલો ભાઈ પેલા મોટાથી શરૂઆત કરીએ ભાઈ તો કંઈક છે તો ભાઈ રે મજબૂત માલ છે ભાઈ તો એડા સિવાય એનો ઉપાય તો જ નહીં કઈ ભાઈ આમાં તો એપલ દેખાય એવડું મોટું હોય છે એપલ ની એવડી પ્રોડક્ટ કઈ આવે આઈપેડ હવે આમ રે ભાઈ આગળ રે આલે આલ્યો કાગળ આલ્યો તમે તમારા કાગળ હાચો ભાઈ આઈપેડ સિરિયસલી કયું છે આઈપેડ A16 11 જનરેશન બરોબર ને શું વાત છે ભાઈ કાઢીએ બહાર કાઢીએ ભાઈ તો તમને એમ થાય ખાલી બોક્સ ખાલી બોક્સ છે ભાઈ સિરિયસલી ભાઈ બધું આઈપેડ વાવ થેન્ક યુ સો મચ માય ફેમિલી ચાલો ભાઈ આને હવે સાઈડમાં રાખી દઈએ બીજા ગિફ્ટ ખોલીએ હવે તો ભાઈ હું વધારે એક્સાઇટેડ થઈ રહ્યો છું કારણ કે ભાઈ કંઈક કહેવાય ને અનએક્સેપ્ટેડ બધા ગિફ્ટ્સ ખુલી રહ્યા છે હવે દીકુ કયું ખોલવું આ ક્યાં ઈ તો ખોલ નાખ્યું હવે આ ક્યાં ઈ રાય માઇક લઈને ભાગ અહીંયા જોર્યું મમ્મીને કયો આપે આ બેમાંથી હું કયું ખોલું આ બેમાંથી કયું ખોલું હા હવે ગાઈઝ આપણે રામભાઈ કીધું છે આ ખોલવાનું તો આને ખોલીએ આમાં તો ખકડે હોતે ને છે શું છે હવે આઈ ડોન્ટ નો મમ્મી શું છે આમાં રામે પથ્થર ન છોડીને રામેભાઈ હમણાં ઘરે પતરા લઈને આવે છે જેસીબી ભરવા ઈ નથી ને આમાં તો ભાઈ કંઈક નાનું એવું બોક્સ છે
હવે શું છે તો આઈ ડોન્ટ નો. બોલીએ આમાં તો ભાઈ કંઈક રમકડા હે નાના નાના. તો તમને તો રમકડા જ લાગે ને લાઈટ હે ભાઈ. આ હેનું છે બાળકો? કેમેરાનું. કેમેરાનું? આ ઓકે ઓકે ઓકે. આવે ને? આમાં હા ઓલા આમાં ચડી જાય ને આની ઉપર આમ લાઈટ આ. ઓકે ભાઈ આ આપણો જે ઓસ્મો પોકેટ 3 છે ને એની ભાઈ લાઈટ છે. આ કેપ ચડી જાય પાછળ ઢાંકણામાં એ હું તમને ભાઈ ફોનથી શૂટ કરીને બતાવી દઈશ કઈ રીતનું થાય એ લાસ્ટમાં મૂકી દઈશ. અને આ કંઈક લાઈટ છે આવી રીતના ભાઈ જબરદસ્ત લાઈટ આપે છે. કમ્પ્લીટ દેખાવ છું ને ભાઈ બધું છે ને આપણા વ્લોગિંગ ને કામ આવે ને એવી જ વસ્તુઓ લીધી છે બધી. આ બધું મગજ કોનું હેલું? ત્રણનો. ચાલો ભાઈ આને પણ મૂકી દઈએ પાછું અંદર. હવે ભાઈ આ લાસ્ટ ગિફ્ટ ખોલીએ. આની પછી પણ એક જબરદસ્ત ગિફ્ટ છે એ હું તમને બતાવું. હા એ ખોલું હો. આમાં શું છે? આમાં શું છે રામભાઈ? કીડીને મકોડાને દાટી દીધા. ભાઈ મેં ખાલી ખૂણો તોડ્યો. DJI માઇક મિની. ભાઈ બધી આઈટમ મારા વ્લોગિંગ કરિયર ને આમ કામ આવે ને એવી જ છે. ઓ માય ગોડ ભાઈ. કાગળની કાંઈ ઇજ્જત DJI માઇક મિની. ભાઈ સિરિયસલી આની પણ બહુ જ મને નીડ હતી. મતલબ આ બધી હું છે ને વાતું કરતો હતો કે મારે આ વસ્તુ લેવી છે આ વસ્તુ લેવી છે એમ. પણ ડાયરેક્ટ તો કાંઈ લઈ ન એચી આપણે લઈ આપણે. પછી આ બધું હું બર્થડે આવતો હતો આ બધાએ સરપ્રાઈઝ રાખી છે આપણા તો. આમ કરીને આમ તોડ નાખવાનું ભાઈ જદી ન ખુલે ને તેથી. હવે આને ક્યાંથી ખુલશે? ઓકે તો ગાઈઝ આનું અનબોક્સિંગ થશે અહીંયાથી. ભાઈ પહેલા તો આખી બેગ નીકળી છે એની અંદર બધા ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને આ કાંઈક એની મેન્યુઅલ છે. એમાં ભાઈ સ્ટીકર પણ બહુ મસ્ત આવે આના. એ આપણે પછી જોઈશું. બાકી પહેલા આ ખોલીએ અને એકવાર હું તમને બતાવું. ભાઈ જોવો છો મસ્ત એકદમ રાપચીક. ભાઈ આ કંઈક કેબલ્સ છે ચાર્જિંગ માટે. ભાઈ રહેવાતું નથી. આમ જોવો છો સ્પીડ જોવો તમે ખાલી આ બધું ખોલવાની મારી. હા કઈ નથી ઢાંટાણા ભાઈ હજી આમાં હોતું ને કંઈક સીલ છે. આને હોતું ને ખોલું સીલ છે કેમ દીકો? રામને હાથમાં લગાવી લો. અનબોક્સિંગ આલ્યો હાથમાં લગાવી દો લાઈ. ગાલે ને હાથ લગાવી દો. ભાઈ શું છોટું ચીટકું શું છે. મસ્ત માઇક. ભાઈ આની પણ બહુ જ નીડ હતી કારણ કે આપણે છે ને જ્યારે પણ કંઈક વ્લોગ એડિટ યા તો મિની વ્લોગ એડિટ કરવો હોય ને ત્યારે આ કેમેરામાં આ માઇક આપણા કેમેરા સાથે આવ્યું હતું. આવી રીતના શરૂ રાખવાનું ને બોલવાનું એ રીતનું કરવું પડતું હતું. પણ હવે આ છે ને આપણા ડાયરેક્ટ મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે. આ ભાઈ રિસીવર વગર મોબાઈલ સાથે કનેક્ટ ન થાય. એટલે ભાઈ આ પણ બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા વ્લોગિંગ કરિયર માટે. બાકી હવે આને મૂકીએ સાઈડમાં. અને હવે હું તમને કહેતો હતો ને કે આ બધા કરતાં વધારે એક મોસ્ટ અને બધા કરતાં એક્સપેન્સિવ ગિફ્ટ પણ છે. પણ એમનું શું થયું એ ગિફ્ટ આપણે લીધું છે સેકન્ડ હેન્ડ. જો કે આ ગિફ્ટ તો મને ખબર છે એ ગિફ્ટ ભાઈ યસ આ છે મેકબુક પ્રો. ભાઈ આમ કહેવાય ને કે આ બર્થડે અમારો બધા કરતાં સારામાં સારો બર્થડે ગયો હોય ને એવું મને લાગે છે. ભાઈ એટલા બધા ગિફ્ટ્સ મને આપશે મમ્મી, શોભા, ઈશાન અને મારું ફેમિલી. મેં નહોતું ધાર્યું. અને ભાઈ આ બધું જોઈને એટલો રાજી થઈ ગયો છો ને આજનો બર્થડે તમે જોયો કે નહીં કેટલો મસ્ત આપણે ઉજવ્યો. ગઈકાલનો વ્લોગ પણ તમે જોયો છે કેટલા બધા સરપ્રાઈઝ આપ્યા આપણને શોભાઈને એને. ભાઈ સિરિયસલી ચાકા જામ જેવો ભાઈ બર્થડે ગયો છે આપણો. તો ગાઈઝ હવે આટલા બધા ગિફ્ટ્સ આવ્યા છે. હવે આને ભાઈ કઈ રીતના વાપરવા કઈ રીતના બધું કરવું બહુ કન્ફ્યુઝ થઈ ગયો છું. તો હું વિચારું છું કે ભાઈ આજના વ્લોગને આપણે કરીએ અહીંયા જઈને પહેલાં તો બધું હું જોઈ લઉં કઈ રીતનું શું છે શું નહીં. પછી હું તમને વન બાય રિવ્યૂ આપીશ યુઝ કર્યા પછી. એટલે રામભાઈ અમારે આ બધું ખોલવા માંડ્યો છે. તો ગાઈઝ ચાલો આ બધું ભરીએ પેક કરીએ ને રામભાઈ બધું રણ વિખણ કરી નાખશે. તો ગાઈઝ આપણી ફેમિલીએ ભાઈ આટલા બધા કંઈક ગિફ્ટ્સ આપ્યા છે. આ બધા ગિફ્ટ્સને યુઝ કરું અને ભાઈ કઈ રીતનું બધું છે આઈ ડોન્ટ નો મને કાંઈ જ ખબર નથી. વાપરશું પછી ખબર પડશે ને પછી હું તમને રિવ્યૂ દઈ શકીશ. અને ભાઈ જો મેકબુક પણ ભાઈ બહુ જ જરૂરી હતું મારા વ્લોગિંગ કરિયર માટે. મેકબુક પણ હતું એડિટિંગ અને અપલોડ્સ માટે. અને માઇક તો ઓબ્વિયસલી મારા વોઇસને બેટર બનાવવા માટે. બાકી તો ભાઈ યસ આ હોતેન આ જે લાઇટ છે એ હોતેન કારણ કે
ઓસ્મો પોકેટ 3માં ભાઈ છે ને નાઇટ વિઝન બહુ જ ઓછું આવે. લાઇટ ન હોય ને તો આપણે શૂટ જ ન કરી શકીએ કેમેરાથી, પણ આ લાઇટ આવી ગઈ છે ને તો એનાથી પણ એકદમ પરફેક્ટલી નાઇટમાં પણ શૂટ કરી શકશું. એન્ડ આ બધાનું હું રિવ્યૂ છે ને ભાઈ 1 by 1 આગળના બ્લોગમાં હું આપતો રહીશ, જેમ જેમ યુઝ કરીશ ને એ રીતના. મારી ચેનલમાં તમે કોઈ નવું હોય ને તો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજના બ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. આમ જો તું ખાલી, હા જબરદસ્ત ચાકા જામ ભાઈ, ચાકા જામ.